ભાવનગર જિલ્લા વૈદ્ય સભા દ્વારા ધન્વંતરી પૂજન કરાયું। ધન્વંતરી ભગવાનની મહાપૂજા અર્ચના અને યજ્ઞ કરાયો। ધન્વંતરી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દિન નિમિત્તે આજે ધનતેરસના શુભ દિવસે ભાવનગર જિલ્લા વૈદ્ય સભા દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન કરાયું હતું। ધન્વંતરી ભગવાનની મહાપૂજા અર્ચના અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। દર વર્ષની માફક ધનતેરસના પવિત્ર દિવસ નિમિત્તે ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસના આયુર્વેદ ડે પણ મનાવવામાં આવે છે। આજ રોજ ભાવનગર શહેરના ધન્વંતરી પાર્ક સહકારી હાટ ખાતે પૂર્વ સાંસદ ભારતીબેને ધન્વંતરી ભગવાનની મહાપૂજા અર્ચના યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્વંતરી ભગવાનની પૂજા અર્ચના અને આયુર્વેદિક કેમ્પમાં આયુર્વેદિક ડોક્ટરો ભાઈ બહેનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી। કેમેરામેન બિજલભાઈ માલિક સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। महेंद्र मेहता आज धन्वंतरी प्रागट्योत्सव એટલે કે સમુદ્ર મંથન પછી આપણા શ્રી ધન્વંતરી ભગવાન ઔષધો લઈ અને પ્રગટ થયા હતા। એ આજનો દિવસ છે અને અહીં અમે દર વર્ષે ભગવાન શ્રી ધન્વંતરીનું પૂજન અર્ચન યજ્ઞ તથા મહાપ્રસાદ આશરે 300 ડોક્ટર જેટલા આ પૂજનમાં ને એમાં સહભાગી થાય છે અને દર મહિને પણ અમે અહીં પૂજન કરતા હોઈએ છીએ। લાભ શું થાય છે? આપણા ભગવાન ધન્વંતરી જે છે દરેકનું આરોગ્ય સાચવે છે। આપણે કોઈ પણ માણસ હોય એના આરોગ્યની જાળવણી ધન્વંતરી ભગવાન કરતા હોય છે અને આયુર્વેદના તો અધિષ્ઠાતા દાતા છે, તો એમનું અમારે પૂજન ખાસ કરવું જ જોઈએ વૈદ્યોએ, એવું અમે માનીએ છીએ। હું ડોક્ટર રાજુભાઈ પાઠક, શ્રદ્ધા ક્લિનિક કાળિયાબીડ, ભાવનગર। આજે અહીંયા ધનતેરસમાં ભગવાન આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી છે એના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અને આજે આ 11 વર્ષથી દર વર્ષે અહીંયા ભગવાન ધન્વંતરીનું પૂજન થાય છે અને સમગ્ર ગુજરાતની અંદર આવી સાર્વજનિક જગ્યા ઉપર ગાર્ડન અને ભગવાન ધન્વંતરીની મૂર્તિ હોય એવો આ એક જ જગ્યા છે કે જ્યાં ભગવાન ધન્વંતરીની મૂર્તિ અને ગાર્ડન હોય છે અને અહીંયા દર મહિને પણ પૂજન થાય છે અને ધનતેરસના દિવસે તેરસના દિવસે અહીંયા ભગવાન ધન્વંતરીનું સૌનું આરોગ્ય સારું રહે એ માટે પૂજન કરવામાં આવે છે। પ્રીતિબેન મજીઠિયા, જિલ્લા પ્રમુખ, જિલ્લા વૈદ્ય સભા। આજે ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ છે, ધન્વંતરી પ્રાગટ્યોત્સવનો છે। ધન્વંતરી ભગવાન આરોગ્યના અધિષ્ઠાતા દેવ છે અને એની પૂજા યજ્ઞ અને મહાપ્રસાદ એનું આયોજન કરીએ છીએ અમે લોકો।